હે જનની જનની જણ તો મોદી ભક્ત જણ જયની કા દાતાર ને કા જણ જે સૂર નહીં તો રેજે વાંજણી અરે રે રે નહીં તો મતે ગુમાવીશ તારું નૂર। પાણી પાઈએ તોય ઢળી જાય, ન પાઈએ તોય ઢળી જાય। ભાજપ સરકારે માત્ર દિવસે જ લાઇટ આપવાના કારણે પણ ઘઉં ઢળી જાય છે। તાપમાન વધવાથી કે ઘટવાથી, ઋતુ પરિવર્તન થવાથી અને ઉંદેડાએ ઉકેરા કાઢવાથી। તો ચાલો શરૂ કરીએ ઘઉં ઢળી જતા અટકાવવાના કારણો, પરિણામો, તેના ઉપાયો અને સંપૂર્ણ ઘઉંની ખેતી માટેની હિસાબ કિતાબમાં આપ સૌનું સ્વાગત છે। ખેડૂતોની મુખ્ય સમસ્યા લઈને હું આવ્યો છું કે ઘઉંના વાવેતર અને ઉપજમાં ઘઉં ઢળી જવાની પ્રક્રિયા રોકવા માટે શું કરવું જોઈએ। તેના માટે ઘણા કારણો જવાબદાર છે, જેમ કે ઘઉંની ઊંચાઈ વધવાથી, વાવ્યા પછી 60મા દિવસે ડુંડીના દાણા ભરાય છે તેનો ભાર વધવાથી, બે પિયત વચ્ચે અંતર વધવાથી એટલે કે પાણીની અછત પડવાથી, પાળિયામાં પાણી ભરાવાથી, પવનની ગતિ વધવાથી, ઘઉંનું વાવેતર ઘાટું કરવાથી, ભાજપ સરકારે માત્ર દિવસે જ લાઇટ આપવાથી, તાપમાનમાં વધવાથી કે ઘટાડો થવાથી કે ઋતુ પરિવર્તન થવાથી, ઉંદરડા દ્વારા ઉકેરા કાઢવાથી પણ ઊભા ઘઉં ઢળી જાય છે। ઉત્પાદનમાં 50% જેટલું નુકસાન થઈ જાય છે અને જો બધા જ ઘઉં ઢળી જાય તો 70% જેટલું નુકસાન થઈ જાય છે, ઉત્પાદન ઓછું આપે છે। દાણો કાચો રહેવાથી કે નાનો, હીણો કે ઝીણો રહે છે। દાણો નાનો મોટો હોવાથી દેખાવ ખરાબ થઈ જાય છે। ગુણવત્તા અને પોષણ ક્ષમતા ઓછી હોવાથી ભાવ અને કિંમત ઓછી મળે છે। આર્થિક નુકસાનીની સાથે સાથે માનસિક સ્થિતિ બદલી જાય છે। પૂરતી મહેનત કરવા છતાં એક નાનકડી ભૂલને કારણે અપેક્ષાની પૂર્તિ થતી નથી। પૂરતું ઉત્પાદન ન થવાથી નિરાશ થયેલો ખેડૂત ગામડાઓ અને ખેતી છોડી શહેરો નામના પિંજરામાં પુરાવા માટે ચાલ્યો જાય છે। કાચા લીલા ઘઉં ઢળી ન જાય તેના ઉપાયોની વાત કરીએ તો ઘઉં મોડામાં મોડા દિવાળીની આસપાસ વાવી દેવા જોઈએ। ઉનાળો શરૂ થતાં પહેલા પાકી જાય એ રીતે ઘઉં પારવા અને થોડા ઊંડા વાવવા જોઈએ। મૂળમાં પાયાનું સેન્દ્રિય અથવા ચાણિયું ખાતર વાપરવું। પાળિયા બાંધતી વખતે થોડો ઢાળ રાખવો જોઈએ। ઘઉં ઉગ્યા પછી એક તાણ આપો, એટલે કે ઉગ્યા પછી 15 થી 20 દિવસ પિયત આપવાનું ટાળો। ઘઉં ગાભે આવ્યા પહેલા પાણી પાવામાં કંટ્રોલ રાખો, વધુ ઊંચા થવાથી જોખમ વધી જાય છે। પાળિયાના પછાટિયા તોડી નાખો, પાણી ભરાય નહીં તેની તકેદારી રાખો। ફેબ્રુઆરીમાં વંટોળિયા શરૂ થઈ જાય છે। ઘઉંની ડુંડી બહાર નીકળ્યા પછીથી લઈને ઘઉંની મૂછો પીળી ન થાય કે ઘઉં ભૂરકાય નહીં ત્યાં સુધી ભીને ભીનું પિયત આપો। ઘઉંના ઉત્પાદન માટે વિગતે વધુ વાત કરીએ તો ઘઉં એ શિયાળુ પાક છે। દિવાળી પછીની આગળ પાછળ 10 દિવસમાં વાવણી કરી દેવી જોઈએ। કોરવાણ કરીને વાવેલા ઘઉં ઓછા ઢળે છે। સામાન્ય રીતે એક વીઘે 16 થી 18 કિલો ઘઉંનું બિયારણ વાવવું જોઈએ। છાણિયું કે સેન્દ્રિય પાયાનું ખાતર ન વાપરતા હો તો ઘઉંના બિયારણ જેટલું જ ડીએપી પાયામાં આપવું જોઈએ। જમીન અને માટી અનુસાર ઢાળ રાખી પાળા પાતળા રાખવા જોઈએ। 15% થી વધારે જમીન પાળામાં ન રોકાવી જોઈએ। પાળા ઉપર પણ ઘઉં ઉગાડી શકાય છે। ઢળવાનો પ્રશ્ન ઘટે છે અને ઉત્પાદન વધે છે। માપસરની કાળી, લાલ, ધીંગી જમીનમાં 6 પિયત કરવા જોઈએ। આછી પથરાળ, રેતાળ કે ગોરમટી માટીવાળા ખેતરમાં 7 થી 8 પિયત ઉગ્યા પછી કરવા હિતાવહ છે। ફૂલ કરાળ અને ધીંગી જમીનમાં 5 થી 6 પિયત જરૂરી છે। તમારા વિસ્તારમાં ઘઉંની ખેતીમાં કેટલા પિયત આપો છો તે કમેન્ટમાં લખજો। તમારા વિસ્તારનું નામ પણ લખશો તો બીજા ખેડૂતને ગમશે। ઘઉંની ખેતીમાં હિસાબ કિતાબ કરીએ તો સરેરાશ ખર્ચ અને ઉત્પાદન અને નફાની ગણતરી કરીએ તો 1 હેક્ટર એટલે કે 6.25 વીઘાની વાત કરીએ તો ખેડ, રાપ, સા અથવા કટર ટ્રેક્ટર ભાડું 1500 રૂપિયા થાય છે। વવરામણ અને પાળા ધોરિયા કરવા માટે 2000 રૂપિયા। 6 પિયત આપવાની મજૂરી 2500 રૂપિયા। બિયારણ 2500 રૂપિયા। છાણિયું ખાતર અથવા ડીએપી 2500 થી 5000 રૂપિયા। ઉરિયા ખાતર 1500 રૂપિયા। નિંદામણ ખર્ચ 5000 અથવા ખડની દવા ખરપતનાશક મજૂરી સહિત 1600 રૂપિયા। જમીનની ફાર્મ અને લાઇટ બિલ 20000 રૂપિયા અને હાર્વેસ્ટર ખર્ચ એટલે કાપણી ખર્ચ 4500 રૂપિયા અથવા વાઢવા અને પૂળા વાળવાની મજૂરી બંને ગણીને 10000 અને થ્રેશર 7 કલાક એટલે 5-7 હજાર રૂપિયા એ ખર્ચ થાય। નાના થ્રેશરથી ઘઉં કાઢવાથી 100 રૂપિયા પ્રતિ 20 કિલોએ ભાવ વધુ મળે છે અને 15000નું કુવળ વેચાઈ જાય। પરંતુ
હાર્વેસ્ટરથી 50 રૂપિયા ઓછો ભાવ મળે છે, પણ 15,000 જેવી મજૂરીનો ફાયદો થાય છે. હાર્વેસ્ટર હકાવ્યા પછી જો સળગાવવામાં ન આવે, ઘઉંના કુવળનું ખાતર થાય અને જમીન સુધરે છે અને પછીના વર્ષે ઉત્પાદન સારું થાય છે. છાણિયા ખાતરની જરૂર રહેતી નથી, પણ ઘઉંના દાંડર એટલે કે પરાળની કટકી કરાવી કટર હંકાવવું પડે છે. પછી સ્કેડ કરવાથી બીજા વર્ષે મુંડા ઉધઈ ઓછી થાય છે. ઉત્પાદનની વાત કરીએ તો પ્રતિ વીઘે 35 મણથી લઈને 60 મણ સુધીનું ઉત્પાદન આવે છે. એટલે હેક્ટરે ગણીએ તો 200 મણથી લઈને 350 મણનું ઉત્પાદન આવે છે. સારી માવજત અને પૂરતું પિયત અને સારી જમીન હોય તો એવરેજ 300 મણનું ઉત્પાદન આવે છે. અને એવરેજ 600 રૂપિયા ભાવ ગણવામાં આવે તો 1,80,000 થી 2 લાખ સુધીનું ઉત્પાદન મળે છે. તેમાંથી કુલ ખર્ચ બાદ કરવામાં આવે અને ગણવામાં આવે તો 31,000 થી 40,000 અને વાઢવા અને નાના થ્રેસરથી ખર્ચ ગણવામાં આવે તો 50,000 થી 55,000 જેવો પ્રતિ હેક્ટરે ખર્ચ થાય છે. ઘઉંને પાકતા 100 દિવસથી લઈને 110 દિવસો લાગે છે. 50,000ના 3-4 મહિનાના રોકાણમાં મિનિમમ 1.5 લાખની ઉપજ સામે 1 લાખ જેવો નફો થાય છે. 4 મહિનામાં 50ના 150 થાય એટલે કે 200% અને વાર્ષિક ગણીએ તો 600% નફો મળે છે. પણ જો ઘરની જમીન અને પાણી હોય, રોજ ભૂંડ અને રેઢિયાર ગાયો અને ઉંદરનો ત્રાસ ન હોય તો. પરંતુ ખેડૂત જગતનો તાત હોવાને કારણે ખોટો દેખાડો કરતો નથી. સાદગી, સંયમ અને પરિશ્રમી હોવાથી, સર્જનશીલ હોવાથી કુદરત તેના પર મહેરબાન હોય છે. ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને અમીર નેતાઓ જ્યાં ધોળા દિવસે પણ પગ મૂકતા ડરે છે, ત્યાં મારો ખેડૂત ભાઈ કાળી રાત્રે જીવના જોખમે માથું ટેકવીને સૂતો હોય છે. ઉજાગરા, ટાઢ, તડકા અને જંગલી પ્રાણી સાપ, વીંછી જેવા જીવજંતુના ડર વગર તે રાત્રે વાડીએ સૂતો હોય છે. માત્ર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી સખત મહેનત કરતો રહે છે. ઉગવાથી લઈ અને પાકવા સુધીનું બધું ઈશ્વર ઉપર છોડી દેશે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, માવઠાના માર ખાવા છતાં આજે મારા દેશનો ખેડૂત અડીખમ ઊભો છે. 2000થી લઈને 2025 સુધીમાં તમામ વસ્તુના ભાવ 10 ગણા વધ્યા છે અને ખેતી પર અને ખેતીમાં પાકતી જણસી પર ભાવ વધારો જોઈએ તો માત્ર 2 ગણા જ થયા છે. આ વસ્તુ ખેડૂત જાણતો હોવા છતાં ક્યારેય ફરિયાદ કરતો નથી. પ્રજાના પેટનો ખાડો પૂરવાને કાજે ખેડૂત ક્યારેય પોતાના સ્વાર્થ કે પોતાના પેટ પર સામું જોતો નથી. મારા દેશના તમામ ખેડૂતોને મારી સલામ અને નતમસ્તક પ્રણામ. જય જવાન, જય કિસાન. વિડીયો ગમ્યો હોય તો માત્ર લાઈક કરજો અને ખૂબ જ ગમ્યો હોય તો શેર પણ કરજો. જય જવાન, જય કિસાન. વંદે માતરમ. ભારત માતા કી જય. વધુ આવતા એપિસોડમાં ત્યાં સુધી જોતા રહો ગુજરાત બંધુ FFG યુટ્યુબ ચેનલના માધ્યમ. ખેતીની લગત, ખેતીની વાતો, સાથે સાથે અર્થતંત્રને સમજતા રહેશો. જાગૃત બનો, શિક્ષિત બનો અને હા, બચત કરવાનું ચૂકશો નહીં. સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને મસ્ત રહો. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, હું કહું એમ કરશો, કરું એમ ના કરશો. અને ભગવાન શ્રી રામે રામાયણ દ્વારા કીધું છે, હું કહું એ ના કરશો તો ચાલશે, પણ હું કરું એ કરશો. ચોક્કસ તમારી મુશ્કેલીઓમાં કે સમસ્યામાંથી હલ નીકળી શકશે. મુશ્કેલીઓમાં માર્ગ મળી રહેશે. હે જનની જનની જણતો મોદી ભક્ત જણજયની કા દાતાર ને કા જણજે સૂર. નહીં તો રેજે વાંજણી. અરે રે નહીં તો મતે ગુમાવીશ તારું નૂર. હેલો ગાઈસ નહીં, બકરી, બળદ, ઘોડો, ના. હાલો દર્શક મિત્રો, પાર્ટ 2માં તમારું સ્વાગત છે. ઘઉં ઢળી જતા અટકાવવાના ઉપાયો બતાવતા પહેલાં તેના કારણો જોઈ લઈએ. એક તો ઘઉંની ઊંચાઈ વધી જવાથી, વાવ્યા પછી 60મા દિવસે ડુંડીમાં દાણા ભરાય તેનો ભાર વધવાથી ઢળી જાય. 2 પિયત વચ્ચે અંતર વધવાથી સમય એટલે કે પાણીની અછતથી ઢળી જાય છે. પાળિયામાં પાણી ભરાવાથી કે પવનની ગતિ વધવાથી, ઘઉંનું વાવેતર ઘાટું વાવવાથી, ભાજપ સરકારે માત્ર દિવસે જ લાઇટ આપવાના કારણે પણ ઘઉં ઢળી જાય છે. તાપમાન વધવાથી કે ઘટવાથી, ઋતુ પરિવર્તન થવાથી અને ઉંદેડાએ ઉકેરા કાઢવાથી ઊભા ઘઉં ઢળી જાય છે. ઘઉં ઢળી જવાના કારણો તમે જાણી લીધા, પણ ઉપાય જાણવા માટે તમારે પાર્ટ 3 પર જવું પડશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.